એવો કાગળ બનાવ્યો છે એમને કે અમારથી પોલીસ કેસ બી ના કરાય એવા છે. એ વાત એમને રફા દફા કરી. એવો આરોપ લગાવે છે કે નશામાં હતા તો એમને 8 કલાક નોકરી કેવી રીતે કરી ને ઓવર ટાઈમ કેવી રીતે કર્યો કે બહુ હાલत गंभीर થઈ ગઈ છે ने केस बचे वो मेरे छोटे छोटे 2 बच्चे हैं उसकी तरफ देख के आप इलाज शुरू करो કે આ નાની બાળકીને દૂધ પીવે છે એટલે બહાર રાખો આમનું ઇન્ફેક્શન લાગશે. કોઈને કોઈ જાણ નથી કરી, બધું છાનું માનું જ ચાલે છે. ટ્રીટમેન્ટ કોઈને કોઈ જાણ જ નથી કરી. જીઆઈડીસીમાં ઘણી મોટી કંપનીઓ આવેલી છે, પરંતુ એમ કહેવાય છે કે નામ બળે ઓર દર્શન ખોટે. કંપનીઓ કેટલી હલકટાઈ અને નફટાઈ સુધી જઈ શકે છે તેનું એક ઉદાહરણ આજે મારે તમને બતાવવું છે. મારી સાથે એક ભાઈ છે, એમની સાથે વાત કરીશું. શું નામ છે તમારું? મારું નામ કલ્પેશભાઈ અરવિંદભાઈ વસાવા છે, ગામ અંગારેશ્વર છે. હું એક સન ફાર્મા કંપનીમાં કામ કરું છું, દહેજ. આજે હું આ હાલતમાં છું, ગંભીર હાલતમાં છું, જે કંપનીનું જ પરિણામ છે. જે કંપનીમાં કામ કરવાથી મને ઈજા પહોંચી છે, જે કેમિકલ લાગવાથી ને ગેસ લાગવાથી આજે આ હાલતમાં છું, જે હોસ્પિટલની દવાઓ ખાઈ રહ્યો છું. આજે કંપનીમાં કામ કરવાથી મને જે ગેસ લાગ્યો છે, આજે મને લગભગ 6 દિવસ થયા છે આ દવાખાનાની અંદર. આજે મારી સારવાર ચાલે છે, ઘરનું કોઈ ભરણ પોષણ મળતું નથી. હમણાં દવાખાનામાં છું, મારા ઘરવાળી મિસિસ મારી જોડે જ રહી. રાતના દિવસ આવે જાય, જમવાનું લાવે, ભાડું ખર્ચે, એ બધો ખર્ચો બી અમારા ઘરનો જ જાય છે. કંપની તરફથી ખર્ચો નથી મળતો, ના અમારા કોઈ શેઠ કે સુપરવાઇઝર તરફથી મળે. હવે અમારે ક્યાં જવું ને કોની હોરા માંગ કરી? બસ હું કંપની તરફથી ખાલી એટલી જ માંગ કરું છું કે જ્યાં સુધી હું હાજો ના થઈ જાઉં ને ફરીથી જોબ પર ના આવું ને જોબ ના કરું ત્યાં સુધી મારો સારવાર ચાલુ રહે ને ઘરનું ભરણ પોષણ ચાલુ રહે. શું બની હતી? ઘટના એવી બની મારા જોડે કે હું કામ કરતાં ત્યાં આગળ રાતના પર જ ગેસ આજુબાજુ કંપનીમાં બી છોડવામાં આવે છે ને કંપનીમાં બી ગેસ ને લિક્વિડો હોય છે, કેમિકલ હોય છે. હવે એવા પ્લાનમાં અમે કામ કરતા હોઈએ, સાવધાની જાળવીએ, છતાં પણ અમને કેમિકલ લાગી જાય અથવા ગેસ લાગી જાય. તો તે ટાઈમે મારા સાથે એ જ બનાવ બન્યો કે રાતના હું કામ કરતો, મારે ઘરે જવાના અડધો કલાક જ હતો મારા પાસે. ઘરે જવાની તૈયારી જ હતી. 8 કલાકની ડ્યુટી મેં નોકરી કરી ને ઘરે જવાની તૈયારી હતી ને અડધા કલાકમાં જ મને ગેસ લાગ્યો. હવે ગેસ લાગ્યો એમાં હું કોમામાં જતો રહ્યો. રાતના 10 વાગે હું કોમામાં ગયો, સવારના 7 વાગે મને હોશ આવ્યો. એમાં તો કેટલાય દવાખાના બદલાઈ ગયા ને મને કંઈ ભાન નહીં રહ્યું, કોઈ વાતચીત નહીં, બોલાય ના, ચલાય ના, આંખ પણ નહીં ખોલે, કંઈ જ નહીં. મને કંઈ ભાન જ નહીં રહ્યું. આજે હું 6 દિવસ પછી તમારી સામે હું આંખ ખોલીને વાત કરું છું. મારી સાથે એમના પત્ની છે, એમની સાથે વાત કરીશું. બેન, શું નામ છે તમારું અને તમને કેવી રીતે ક્યારે ખબર પડી? નર્મદા કલ્પેશ વસાવા નામ છે. અને એમને મને 6:30 વાગે ફોન કર્યો હતો. તો પહેલાં કંઈ જાણ ના કરી. પહેલાં તો એમ કીધું કે તમારા હસબન્ડ ક્યાં છે? મેં એમ કીધું, મેં કહું કંપની પર ગયા છે, નાઇટમાં મારી એમના જોડે વાત થઈ છે અને અમને સવારે ઘરે આવે છે. તો કે નર્મદાબેન અમારી જોડે બહુ તોફાન કર્યું. તો મેં પૂછ્યું, મેં કહું શું તોફાન કર્યું? તો કે સાંજે જમવા ગયા ને 8 વાગે તો કે એમના ભાઈબંધ જોડે કે એમ પાણીની બાલ્ટીથી રમતા હતા, આમને સામને ખેલતા હતા એવું કહે છે. હાલાકી એ તો મસ્તી મજાકમાં મારી જોડે પણ કોઈ દિવસ નથી કરી. તો મેં હેરાન થઈને એમ પૂછ્યું, મેં કહું એ મારા જોડે નથી કરતા તો તમારી જોડે ક્યાંથી મસ્તી કરવાના? તો પછી એ વાત એમને રફા દફા કરી. પછી એમ કીધું કે તમારા હસબન્ડ તો પીને આવ્યા હતા ને તો 3:30 વાગે કે હાલાકી એમને મેં 2 છોકરોની મા બની છું એમના, અને કોઈ દિવસે વ્યસન જ નથી કર્યું. વ્યસન કર્યું હોત તો મેં એમની જોડે જ ના રહેત. ને એ એવો આરોપ લગાવે છે કે નશામાં હતા તો એમને 8 કલાક નોકરી કેવી રીતે કરી ને ઓવર ટાઈમ કેવી રીતે કર્યો? તો ઓવર ટાઈમના ટાઈમમાં એવું કહે છે કે 3:30 વાગે એમને લિક્વિડથી રમતા હતા. તો હું કહું છું કે લિક્વિડથી રમતા હતા તો કઈ કંપની છૂટ આપે છે? સન ફાર્મા મેં કયો મેનેજર છે એવો કે જે છૂટ આપે છે કે તમે લિક્વિડથી રમો? લિક્વિડથી એટલે મને એમાં સમજ ના પડી. લિક્વિડ એટલે કે કઈ હશે, ખબર નહીં, મને પણ ખબર નથી. એ એમનો કોઈ ભરૂચવાળા છે, હર્ષદભાઈ કરીને, એમનો કોઈનો ફોન હતો. એ જ કહેતા હતા કે લિક્વિડથી રમતા હતા 3:30 વાગે. તો એમના મોઢામાં લિક્વિડ ના આવી ગયું છે. મેં એમ કીધું કે કલ્પેશ જોડે વાત કરાવો. તો એમ કહે છે કે કલ્પેશ તો કે દવાખાનામાં છે.
દવાખાનામાં છે તો મેં એમ કીધું કે એમના જોડે વાત થશે તો કે નર્મદાબેન બધા રિપોર્ટ કાઢ્યા છે, નોર્મલ આવ્યા છે ને હમણાં સારું છે, તમે જલારામ હોસ્પિટલ આવો. તો મેં જલારામ હોસ્પિટલ પહોંચી તો ત્યાં જલારામ હોસ્પિટલ કોઈ જ ના હતું. જલારામ હોસ્પિટલમાંથી એવું કીધું છે કે તમારા હસબન્ડની હાલત બહુ ગંભીર છે, અમારાથી થાય એવું નથી, કેસ બચે એવો નથી, તો અમે બીજે ક્યાં એડમિટ કર્યા છે. હવે બીજે ક્યાં તો મને ખબર નહીં, મેં એમના સેટ પર ભરૂચ ફોન કર્યો, હર્ષદ સેટ પર, કે ક્યાં છે મારા હસબન્ડ, તો કે નર્મદાબેન કે તમે આરડેસમાં આવી જાઓ 5 બટ્ટી. તો મેં આરડેસ 5 બટ્ટી આવીને ઊભી. તે પહેલાં એ લોકો એપ્લેક્સ દવાખાનામાં લઈ ગયા હતા. એપ્લેક્સ દવાખાનામાંથી બી એમને ના પાડી દીધી કે બહુ હાલત ગંભીર થઈ ગઈ છે ને કેસ બચે એવો નથી. હવે અહીંયા આયા મને 2 કલાક ઊભી રાખી ને 9 વાગે એવા 108માં લઈને આવ્યા. તો મેં જેવી આવી એવી એમના જોડે ઉપર ચડી આરડેસમાં કોઈ આપણા હિન્દુ ડૉક્ટર હતા, એમને કીધું કે તમે એમના કોણ થાવ છો? મેં કીધું મેં એમની વાઈફ થાઉં છું. તો કે બેન કે અત્યારે લઈને આવવાનું, કે તમને સમજ નથી પડતી, એવું કહેતા હતા મને ડૉક્ટર. મેં કહું કેમ ડૉક્ટર, શું થયું છે? बहुत એવું કે હિન્દીમાં એવું બોलता था कि बहुत हालत खराब है, क्रिटिकल हालत છે, कोई कह नहीं सकते क्या होगा, वो बचेंगे या नहीं बचेंगे. तो मैंने बोला डॉक्टर ऐसा क्यों बोलते हो, मेरे छोटे छोटे 2 बच्चे हैं, उसकी तरफ देख के आप इलाज शुरू करो. तो डॉक्टर ने बोला कि मैडम आप बाहर जाके भगवान से प्रार्थना करो कि वो छोटे छोटे बच्चों के नसीब में बच जाए. तो फिर डॉक्टर थोड़ी देर बाद निकले तो बोले मैंने ट्रीटमेंट दे दी है, वैसे मुझे अच्छा लगता है कि 48 कलाक बाद होश आएगा और गैस की थोड़ी गंभीर हालत है, लेकिन मैं सारवार कर रहा हूँ, ऐसा बोला. तो उन लोगों ने मेरे हस्बैंड को राते 10 વાગ્યાનું આવું થયું હતું, તો મને સવારમાં 6 વાગે જઈને ઉઠે. મેં મારા નાના છોકરાનું વિચારતા એવું બોલું છું કે અત્યારે મેં ઘરે રહું છું અને એમના પપ્પા કમાઈને એમના નાના છોકરાનું પૂરું પાડે છે. તો અત્યારે એમના પપ્પાને હાલાકે કંપનીમાં કંઈ થઈ ગયું હોત તો એમના નાના છોકરાની જવાબદારી કોણ લે? એક જયદીપ પરમાર કરીને મને કંપનીનો મેનેજર કે સુપરવાઇઝર હતો, તે મળ્યો હતો. તો મેં એમને એમ કીધું કે જયદીપ પરમાર તમારે મકું શું કંપનીમાંથી આવો છો? તો કે હા કંપનીમાંથી આવું છું, મેં એમનો સુપરવાઇઝર છું. તો મકું આ મારા છોકરાની જવાબદારી કોણ લેશે? તો કોઈ જ ના બોલ્યું. પછી એમના કોઈ સેટ કરીને આવ્યા હતા, એમના છોકરા બધા આવ્યા હતા. મકું કલ્પેશને કંઈ થઈ જશે તો એમના છોકરાની જવાબદારી કોણ લેશે? તો કોઈ જ ના બોલ્યા. અને મને પાછા કેવી કાગળ પર સહી કરાવે છે કે જે કાગળ પર આમને 6 મહિને 5 મહિને કંઈ બી થઈ શકશે ને એ જવાબદારી કંપની નહીં લે. કંપની નહીં લે ને દવાખાનું પણ ના લે. ને એવો કાગળ બનાવ્યો છે એમને કે અમારથી પોલીસ કેસ બી ના કરાય, એવા કાગળ પર સહી કરાવે છે અમારી જોડે. હમણાં કોઈ પોલીસ કેસ કે એવો થયો છે? કોઈ પોલીસે તમારું નિવેદન લેવા આવ્યું હતું પોલીસ? ના, કોઈ જ નહીં. કોઈને કંઈ જાણ નથી કરી. બધું છાનું માનું જ ચાલે છે. ટ્રીટમેન્ટ બીટમેન્ટ કોઈને કંઈ જાણ જ નથી કરી. કોઈ વહીવટીતંત્રના અધિકારીઓ પણ નથી આવ્યા? ના, કોઈ જ નથી આવ્યું. બસ ખાલી એમના જે ભરૂચના સેટ છે એ જ આવ્યા હતા અને એમનો કોઈ સુપરવાઇઝર લઈને આવ્યો તો તે બસ મૂકીને ગયો છે, એ જ ગયો છે, આવ્યો જ નથી જોવા. બેન, તમારી શું ડિમાન્ડ છે ને તમે આ કંપનીના અધિકારીઓના આ વલણ માટે શું કહેશો? મારી એ જ ડિમાન્ડ છે કે એના પપ્પાને કંઈ પણ નુકસાન હશે એ બધું ભુગતાન કંઈ પણ હાલતે 6 મહિને 5 મહિને કે 4 મહિને ઉભરે તે બધી જવાબદારી કંપનીની રહેશે. ને હાલાકી એના પપ્પાને કંઈ પણ થઈ શકશે તો કંપની બધી જવાબદારી લેશે, છોકરોથી લઈને બધાની. કેમ કે એના પપ્પા જ નહીં હોય તો જવાબદારી કોણ લેશે? ને એમની હાલત એટલી ગંભીર હતી ને કે ઇન્ટરવ્યૂની તો વાત છોડો, ફોટાની તો વાત છોડો, તો મને એમના જોઈને એમ રડવું ને આશા જ છોડી દીધી હતી કે એવા બચે. પણ આ તો ડૉક્ટરે સારી સારવાર કરી છે દવાખાનામાં, પણ કંપની તરફથી અમને કંઈ મળ્યું છે નહીં. બેન, તમે કીધું 2 બાળકો છે, એમની ઉંમર કેટલી છે ને અત્યારે કઈ રીતે મેનેજ કરો છો? અત્યારે મારી છોકરી ધાવે છે, અત્યારે 1.5 વર્ષની જ થઈ છે, 1 વર્ષ ને 5-6 મહિનાની. ડૉક્ટરે એમ કીધું છે કે આ નાની બાળકીને દૂધ પીવે છે એટલે બહાર રાખો, આમનું ઇન્ફેક્શન લાગશે. એટલે મેં એટલી મજબૂર થઈ ગઈ કે મારો એક છોકરો બીજા મેં ભણે ને એને મેં મમ્મીના ઘરે મૂક્યો છે ને મારી જે 1.5 વર્ષની બાળકી છે ને એને મેં મારી બેન જોડે મૂકી છે. કેમ કે આમના જોડે મારી સિવાય રહે જ કોણ? કોઈ રહેવાવાળું અમારે એમના પપ્પા બી નથી, કે નથી સગા બેન કે નથી સગા ભાઈ, એકલા જ છે. એમની મમ્મી છે પણ એમની મમ્મી અંગૂઠા છાપ છે, એમની મમ્મીને કંઈ સમજ નથી પડતી, એટલે એમની જોડે મારે રહેવું પડે છે. મારા 2 છોકરા નાના નાના બાપ વગર તો તરસોડે જ છે, પણ મારી વગર બી તરસોડે છે. મેં કેવી રીતે મેરેજ કરું એ મારું મન જાણે, પણ કંપની તરફથી મને કોઈ જ સપોર્ટ છે નહીં. બેન, ખાસ કરીને કંપનીએ જે માણસાઈ બતાવવી જોઈએ એ માનવતા કે માણસાઈ પણ બતાવતા નથી, એ બાબતે શું કહેશો?
કોઈ પણ કંપનીનું માણસ આવીને એવું નથી કહેતું કે તમને સપોર્ટ આપીશું. ખાલી એટલું જ કીધું છે કે અહીંયા જે બિલ બનશે ને એ આપીશું બસ. ને કાલે કોઈ આવ્યું હતું, એમના શેઠ આવ્યા હતા, એમને એવું કીધું કે કલ્પેશ તારો પગાર ચાલુ રહેશે. તો એમને હું એવું કહું છું કે તમારે પગાર ચાલુ રાખવો હતો, આટલી બધી દવા કરાવી હતી, જ્યારે માણસ મળતું હતું તારે કેમ મને ના જણવી? કેમ સવારે જણાવી? હાલાકી મળી જતે તો શું તમે ભઠ્ઠીમાં ફેંકી દે તેને? મારા 2 છોકરા છે, મેં છું, મારો પરિવાર કોણ હાચવત? એમની મમ્મી પણ ઘરે મેં બેવા છે, તેમને તો કોણ હાચવત? કલ્પેશભાઈ, આ તમને જે ઇન્જરી થઈ છે અત્યારે શું શરીરમાં શું અનુભવો છો? હમણાં તો જ્યારનો ગેસ લાગ્યો ને કેમિકલ લાગ્યું છે ને ત્યારનું મને તો ચેન જ નથી પડતી, કંઈ સમજણ જ નથી પડતી કે કેટલા સમયની અંદર હું ઠીક થઈશ, કેટલા સમય મને રાહત મળશે, કે ફરીથી આ બીમારી પાછી આવશે. કંઈ ચેન નહીં પડે, કંઈ સુખ નામની ચીજ નહીં રહી. ને ઘરનું ચિંતા ને ફિકર મેં વધારે મને ટેન્શન હોય છે. હવે કંપની તરફથી મારે બસ બીજું કંઈ માંગ નહીં, ખાલી આટલી જ માંગ છે કે મને ફૂલ સપોર્ટ કરે ને ઘર પરિવારને જરા દેખરેખમાં રાખે. અને અમારા સારવારની જે બી હોય ટ્રીટમેન્ટ, દવા, ઘરનો ખર્ચો એ બધો મને પૂરું પાડે, અમારો ઘર પરિવાર સુખી રહે બસ. આ તો બેઝિક માનવતાની વાત છે. બેઝિક માનવતા પણ કંપનીવાળા ભૂલી જાય છે. ઠીક છે કે સરકારી તંત્રના કેટલાક નિયમો છે, કેટલાક નિયમોનું પાલન કરવાનું હોય છે. એ નિયમોથી બંધાયેલી કંપનીઓ આટલી સારવાર કરાવે છે, પરંતુ જો સરકારના એવા કોઈ નિયમ પણ ના હોય કે એવા કોઈ ધારાધોરણ ના હોય તો આ કંપનીઓ એક માણસને મરવા માટે છોડી દે તો નવાઈ ના પમાય. ત્યારે આ ઘટના વિશે તમારું શું કહેવું છે તે કોમેન્ટમાં જણાવો, અને કંપની સામે શું પગલાં લેવા જોઈએ તે પણ તમે કોમેન્ટમાં જણાવો. આભાર.